સિટીનો કચરો ગામમાં કેમ ફેંકવામાં આવે છે? જી હા, આ સરસ મજાની જગ્યા અમારા બાજુના વિસ્તારમાં આવેલી છે. જોડે સરસ મજાનું તળાવ છે અને અહીંયા કચરો તમે જોઈ શકો છો તળાવના કિનારે છે અને સરસ મજાની પેલી બાજુ ગઈ વર્ષે જ અહીંયા ડિવાઈડર બનાવવામાં આવ્યું હતું અને સરસ મજાની જગ્યા અહીંયા ડેવલપ કરવામાં આવી હતી. નાનું અમથું તળાવ છે. તો અહીંયા હવે તળાવની આજુબાજુ છે ને બહુ જ માત્રામાં કચરો ફેંકી દેવામાં આવ્યો છે. કચરો ફેંક્યો એની પહેલાંની વાત કરું તો અમે અહીંયા આગળ છે ને ઝાડો રોપેલા હતા. અમે ખુદ રોપેલા હતા. હજી અત્યારે એનું અસ્તિત્વ રહ્યું નથી. હવે અમારી પાસે બજેટ નહોતું કે અમે ઝાડો માટે પેલા પાંદડા એમનું રક્ષણ કરી શકીએ, લગાવી શકીએ. પણ આ વખતે અમે વિચાર્યું હતું કે આ ચોમાસાની સિઝનમાં અમે વધારે ઝાડ રોપીશું, અહીંયા પ્લાન્ટિંગ કરીશું અને આ સરસ મજાની જગ્યા છે. તમે જુઓ તો તળાવ છે, તો તળાવનો સારું એવું ડેવલપ થશે અને અહીંયા શાંતિ બેસાય એવી જગ્યા બની જશે. જી હા, જે અમે ઝાડો રોપેલા છે એમાંથી એક આ ઝાડ બચ્યું છે અને બીજું એક ઝાડ પેલી બાજુ બચેલું છે. તો અમે આ વખતે ચોમાસાની સિઝન આવવાની હતી ત્યારે પ્લાનિંગ કર્યું હતું. આ વખતે અમારી પાસે બજેટ પણ હતું અને ઝાડો રોપવાનું પ્રોપર પ્લાનિંગ હતું. પણ હવે પ્રોબ્લેમ શું થયો છે કે અહીંયા કચરો ફેંકી દેવામાં આવ્યો છે. જી હા, તમે જોઈ શકો આગળ પણ કચરો ફેંકેલો છે, અહીંયા પણ કચરો ફેંકેલો છે અને આ છે કચરાનો ઢગલો. અને અહીંયા આ બાજુ ડિવાઈડર છે અને આ સરસ મજાનું નાનું તળાવ છે. જી હા, અને આ ડિવાઈડર છે. તો હવે શું થશે કે ચોમાસામાં આ તળાવ છે ને ઓવરફ્લો થઈ જાય છે. તો આ કચરો બધો જશે તળાવમાં અને તળાવમાં પાણી ભરાઈ જશે. એટલે એ પાણી છે ને ખેતરોમાં જશે. આજુબાજુ કેમેરામેનને કહીશ કે ખેતરો પણ છે તો ખેતરો પણ બતાવે. તો એ પાણી જે કચરાવાળું આ પ્રદૂષિત પાણી છે ને ખેતરોમાં જવાનું છે અને ખેતરોમાં પાક થવાનો છે અને એ પાક પછી તમારા સુધી પહોંચવાનો છે. બીજી વાત કે અહીંયા આ છે ને ગામનો વિસ્તાર છે કે સીમ વિસ્તાર છે. તો અહીંયા પશુ પક્ષીઓ બધા પાણી પીવે છે. એટલે આ કચરો જ્યારે ચોમાસામાં તળાવ ઓવરફ્લો થશે ત્યારે તળાવમાં કચરો જશે ને પાણી પણ દૂષિત થશે, પ્રદૂષણવાળું થશે. તો અહીંયા ઘણો બધો અહીંયા કચરો ફેલાયો છે. કોણે નાખ્યો છે એ નથી ખબર, પણ આ કચરો નાખવાની જગ્યા તો નથી જ. તો અહીંયા ફક્ત ને ફક્ત હવે જે સિટીનો કચરો હોય કે ગમે ત્યાંનો કચરો હોય, ગામડાને દૂષિત કરવામાં આવી રહ્યું છે. કારણ કે ગામડામાં કોઈ બોલવાનું નથી. બધાને એમ જ હશે કે મારે શું, મને શું નડવાનું છે. જી હા, પણ આ એક હકીકત છે. ગામડાવાળાને તો નડશે પણ જે સિટીમાં રહે છે એને પણ આ દૂષિત કરશે. કારણ કે તળાવમાં જશે કચરો, ખેતરમાં પાણી જે ફેલાશે, તળાવ ઓવરફ્લો થશે ત્યારે, અને પશુ પક્ષીઓ જે અહીંયા ગાયો ભેંસો પણ પાણી પીવે છે તો એમનું દૂધ તમારા ઘર સુધી જ પહોંચવાનું છે. જી હા, તો ગોળ ફરીને ગોળ ચક્ર ફર્યા કરવાનું છે. તો અહીંયા વહેલી તકે કદાચ કચરાનો નિકાલ થઈ જાય એવી હું અપેક્ષા રાખું છું. વિડીયો તમે લાઇક કરો ના કરો એનાથી મને કંઈ મતલબ નથી, પણ શેર અવશ્ય કરજો. જે અહીંયા કચરો ફેલાયેલો છે એ કચરો અવશ્ય દૂર થઈ જાય.